અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત પોલીસ પ્રજા સાથે હોવાનું અનેકવાર ફ્લિપ થઈ રહ્યું છે, ત્યારે સુરતની ઉધના પોલીસે રિક્ષામાં દાગીના સહિતની મત્તા મૂકેલ બેગ ભૂલી ગયેલી મહિલાને તેની બેગ ઉધના પોલીસે ગણતરીના સમયમાં શોધી આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર જોન 2 ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ નાઓએ લૂંટ, સ્નેચિંગ તથા મિલકત સંબંધી બનતા ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચના આપી હતી। ત્યારે લિંબાયત ખાતે રહેતી એક મહિલા કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આલી હતી અને જણાવ્યું હતું કે તેઓ પોતાની બહેનને મળવા માટે નવસારી જવા માટે ગોળાદરા કટી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા છે, જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના મળી 4 લાખની મત્તા હોય, જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા છે તેવી રજૂઆત કરતા ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ.કે. ઈસરાણીનાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેસી હતી તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી મહિલાને પરત કરતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। मैं आसपास नेर से उधना डेपो जाने के लिए निकली थी, तो मेरा पूरा सामान सोना गहना रिक्शे में रह गया था। तो मैं उधना पुलिस स्टेशन का शुक्रिया अदा करती हूँ कि मेरा सब सामान मिल गया।